રામમાળી રામ મિત્રો, માળીની કૃપાથી અને માળીની દયાથી માળીના ભક્તના આ નાનકડા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ચકલાઓને ખવડાવવા માટે પાણીની ગરમીમાં હોય ને એના માટે આ કુંડ બનાવ્યું છે. જોઈ શકો કંઈક આવું છે. તમે પણ બનાવતા હોય તો કોમેન્ટ કરજો. અને ગાઈસ જોઈ શકો છો જરાક વડાઈ ગયા હતા તો આ કંઈક આવું વાગ્યું છે. કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આપણે ચકલાને પાણી પીવડાવવા માટે અને દાણા નાખવા માટે તૈયાર કરી દીધું છે ગાઈસ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી. રામમાળી રામ મિત્રો, ફાઇનલી આપણે આ ડબ્બો બનાવી દીધો છે. ચકલાઓને પાણી અને જો ગાઈસ આમાં આપણે દાણા નાખશું અને આ બાજુ ચોખા રહેશે અને અંદર પાણી રહેશે. તમે આગળ તો જોયું હશે, બાકી ખૂબ જ સરસ છે મિત્રો. અને માળીની દયાથી આટલું આપણે કર્યું છે. થોડુંક પુણ્ય તમને પણ મળશે. આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને તમે જો આવું ના કર્યું હોય તો આવા ઉનાળામાં ગરમી વધારે છે, તેના કારણે ગાઈસ પક્ષીને પાણી પીવા અને વગેરે બધી તકલીફ પડતી હોય તો થોડુંક આપણે પણ પુણ્યનું કામ કરી લઈએ. તો તમે કોમેન્ટમાં લખી દેજો રામમાળી રામ, રામમાળી રામ. અને આ વિડીયો આપણા જેવા ભાવિક સુધી શેર કરજો. જય માતાજી, જય કુકાર મેલડી. રામમાળી રામ મિત્રો, ફાઇનલી આજે આપણે શું બનાવ્યું છે જોઈ શકો છો ગાઈસ. ચકલાઓ માટે જોઈ શકો છો આ બાજુ મિત્રો છે ને ઘઉં છે, આ બંને બાજુ, આ બાજુ ચોખા છે ને અંદર ઠંડુ પાણી છે. તો કેટલા મિત્રોએ આવું જાવો ડબ્બો જૂનો હોય ને ગાઈસ તેને વાડી અને આવી રીતનું કંઈક મેં બનાવ્યું છે. તો તમે લોકો પણ બનાવતા હશો તો કોમેન્ટ કરજો. અને મિત્રો આવું કંઈક આપણે સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો કે તો કેટલો બધો તાપ વધી ગયો છે. તો આપણે થોડી ઘણી સેવા કરીએ. જો તમે પણ આ સેવામાં જોડાવા માંગતા હોય તો તમારા 5 મિત્રોને આ રીલ શેર કરી અને ફોલો કરી દેજો. અને કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા રામમાળી રામ, રામમાળી રામ. જય માતાજી, જય કુકાર મેલડીમાં.